તો વિદ્યાર્થી મિત્રો, હવે વારસાની જાળવણી અને સંરક્ષણ માટે કેવા કેવા પ્રયાસો થયેલા છે એના વિશે આપણે વાત કરીએ. સરકાર દ્વારા અને અન્ય જે કંઈ સંસ્થાઓ છે, ટ્રસ્ટ છે, એના દ્વારા વારસાની જાળવણી માટેના જે કંઈ પ્રયત્નો થયા એના વિશે આપણે અને પ્રયાસો વિશે વાત કરવાની છે. તો પ્રાકૃતિક વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો નીચે મુજબ છે. ઈસવીસન 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. જો વન્યજીવોને બચાવવા માટે ભારત સરકારે ઈસવીસન 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. એ અનુસાર વન્યજીવોના સંરક્ષણ માટે સાધનો પૂરા પાડવા. જો એ કાયદા અનુસાર શું કર્યું કે વન્યજીવોનું સંરક્ષણ કરવું હોય તેના માટે કયા કયા સાધનોની આવશ્યકતા છે એ સાધનો પૂરા પાડવા. રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર અને પક્ષી ઘરોના નિર્માણ માટે સલાહ સૂચનો આપવા. બરાબર, રાષ્ટ્રીય ઉદ્યાન, નેશનલ પાર્ક અને પક્ષી વિહારો અને પક્ષી ઘરોનું જો નિર્માણ કરવું હોય તો એના માટે સલાહ સૂચનો આપવા તથા વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. અને વન્યજીવો છે એનું કઈ રીતે સંરક્ષણ આપણે વધારી શકીએ, બરાબર, એના વિશે કઈ રીતે લોકોમાં જાગૃતિ આવે એ ફેલાવવાનું કાર્ય છે એ આ કાયદા દ્વારા કરવામાં આવે છે. ઈસવીસન 1972માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો. પ્રશ્ન એવો પૂછાય મિત્રો કે વન્યજીવોને લગતો કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો 1972માં. એમાં રાષ્ટ્રીય ઉદ્યાન, એમાં કઈ કઈ વસ્તુ આવરી લીધી? તો એમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી દેશમાં નવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી. 1972 પછી દેશમાં નવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સરકાર દ્વારા છે એ મિત્રો સ્થાપના કરવામાં આવેલી છે. વારસાની જાળવણી અને રક્ષણ માટે દેશના કાયદાઓને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવ્યા. જો વારસાની જાળવણી અને રક્ષણ કરવું હોય તો એના માટે દેશના જે કાયદાઓ બન્યા એ વિશાળ અર્થમાં, વિશાળ પરિપ્રેક્ષ્યમાં, વિશાળ લોકો સુધી પહોંચે એમાં મૂકવામાં આવ્યા. પછી લુપ્ત થતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને બચાવવા. જો અમુક છોડવાઓ છે, અમુક વનસ્પતિ છે એ અને પશુઓ છે લુપ્ત થઈ ગયા છે, બરાબર. વાઘ છે એ પહેલાંના સમયમાં ગુજરાતમાં જોવા મળતો, હવે વાઘ ગુજરાતમાં જોવા નથી મળતો, બરાબર છે. તો વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને બચાવવા, તેનો વિનાશ રોકી શકાય તે માટે કડક કાયદા બન્યા છે, બરાબર. અને એ જે પશુઓ છે એનો વિનાશ રોકી શકાય, શિકાર ઉપર પ્રતિબંધ લગાવી શકાય એવા કડક કાયદાઓ છે એ હવે સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે. સરકાર ઉપરાંત વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું ખૂબ જ ઉપયોગી કાર્ય કરે છે. જો સરકાર તો છે જ, ઉપરાંત વિવિધ સંસ્થાઓ, મેં તમને કીધું ને, સરકાર એ સિવાય વિવિધ જે સંસ્થાઓ છે એ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું ખૂબ જ ઉપયોગી કાર્ય કરે છે. એમાં ઈસવીસન 1883માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ સૌથી જૂની સંસ્થા છે. જો આ માટે પર્યાવરણનું અને વન્યજીવોનું રક્ષણ કરવા માટે સ્થપાયેલી સૌથી જૂની સમિતિ કઈ? તો એ મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ, જેની સ્થાપના 1883માં થઈ. ક્યારે થઈ? 1883માં. હાલમાં ગીર ફાઉન્ડેશન, નેચરલ ક્લબ વગેરે જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું ઉપયોગી કાર્ય કરે છે. હાલમાં અત્યારના સમયમાં ગીર ફાઉન્ડેશન, બરાબર, જુનાગઢ, નેચરલ ક્લબ વગેરે જેવી સંસ્થાઓ છે એ પર્યાવરણના જતનનું છે એ મિત્રો ઉપયોગી કાર્ય કરી રહ્યા છે. આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે બંધારણમાં જોગવાઈઓ કરી છે. બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો મિત્રો આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે બંધારણમાં જોગવાઈઓ કરી. કેમાં? આપણું જે ભારતનું બંધારણ છે ને એમાં આપણો જે અમૂલ્ય વારસો છે એને જાળવવા માટે સરકારે બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ કર્યો છે, બરાબર. તો એ જોઈએ આપણે કઈ જગ્યાએ એનો સમાવેશ છે એ મિત્રો કરેલો છે, બરાબર. તો એના વિશે પણ આપણે અભ્યાસ કરી જઈએ, બરાબર.
જો મિત્રો અહીંયા આપ્યું છે જે આપણી મૂળભૂત ફરજો છે, જે દરેક નાગરિકની ફરજો છે, એમાં આ ક ખ ગ ઘ બરાબર ચ છ ને જ જો એમાં આપ્યું છે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની, એટલે જીવો પ્રત્યે દયા રાખવાની જવાબદારી એ મિત્રો આપણી શું છે મૂળભૂત ફરજનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે તમને મુદ્દો છે એ મિત્રો વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. બરાબર છે. ઓકે, તો હવે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી અને જાળવણી માટેના કાયદા, કે કઈ રીતે એની જાળવણી કરવામાં આવે છે અને એની જાળવણી કરવા માટેના કેવા કેવા કાયદાઓ છે એ અસ્તિત્વમાં છે. તો હવે મિત્રો આપણે એના વિશે વાત કરવાની છે. ભારતીય વારસા સામે સમય સમયે જે જોખમી અને નુકસાનકારક પરિબળો ઊભા થતા ગયા, તેમ તેમ વારસાની જાળવણીના પ્રયત્નો વધુ થયા છે. જો ભારતીય વારસા સામે સમયે સમયે જે જોખમી અને જે કંઈ નુકસાનકારક પરિબળો ઊભા થતા ગયા, તેમ તેમ વારસાની જાળવણીના પ્રયત્નો છે એ વધારે થયા. જેમ જેમ આપણે સમસ્યા આવી એમ એમ એનો સામનો આપણે વધારે મજબૂતાઈથી કર્યો. વારસાની સાચવણીમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. બરાબર, વારસાની જે સાચવણી આપણે કહીએ છીએ, સાચવણી કરવાની છે, એમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. તો પહેલું છે કે પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા, જે આપણો પુરાતત્વીય વારસો છે એને સુરક્ષિત રાખવા માટે સંસદે 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો. બરાબર, પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે ક્યારે કાયદો પસાર કર્યો? તો એમાં ઈસવીસન 1958માં. તો એ કાયદાનું કાર્ય પ્રાચીન જે સ્મારકો, પછી પુરાતત્વીય જે સ્થળો છે એ અને જે અવશેષો છે એને લગતો કાયદો પસાર કર્યો, જે અનુસાર પ્રાચીન કલાકૃતિઓ, ધાર્મિક સ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વના સ્થળો અને અવશેષો વગેરેની જાળવણી કરવાનું સૂચવ્યું છે. બરાબર, આ તમામ વસ્તુઓની છે એ જાળવણી કરવાનું સૂચન એ 1958માં જે કાયદો પસાર થયો એમાં કરવામાં આવ્યું છે. પુરાતત્વ ખાતાના કાયદા મુજબ કોઈ પણ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ સ્થળે ખોદકામ, ઉત્ખનન કરી શકતી નથી. તેથી છુપી રીતે થતા ખોદકામો અટક્યા છે અને વારસાના સ્થળો આજ દિન સુધી સચવાયેલા રહ્યા છે. પછી પુરાતત્વ ખાતાનો જે કાયદો છે એ કાયદા મુજબ કોઈ પણ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની મંજૂરી લીધા વગર કોઈ પણ સ્થળે ખોદકામ એટલે કે ઉત્ખનન કરી શકતી નથી. તેથી જે છુપી રીતે ખોદકામ થતા હતા, છુપી રીતે જે ઉત્ખનન થતું હતું એ અત્યારે અટકી ગયા છે અને વારસાના જે સ્થળો છે એ આજ દિન સુધી સચવાયેલા રહ્યા છે. કેન્દ્ર સરકારે મહત્વના જે ઐતિહાસિક સ્થળો છે એ સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા. બરાબર, મહત્વના જે સ્થળો છે એને સરકારે રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા. તેની જાળવણીની જવાબદારી, જો એ જે સ્થળો છે એની જાળવણીની જવાબદારી પુરાતત્વ ખાતા, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીને સોંપવામાં આવી છે. આ જે રાષ્ટ્રીય સ્મારકો છે એની જાળવણીની જવાબદારી કોને આપવામાં આવી છે? પુરાતત્વ ખાતા, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીને સોંપવામાં આવી છે. માત્ર સરકાર દ્વારા જ કાયદા બનાવવાથી નહીં, પરંતુ લોકોએ નૈતિક જવાબદારીથી વારસાની જાળવણી કરવી જોઈએ. જો ખાલી સરકાર જ કાયદા બનાવે તો એનાથી નહીં, પરંતુ આ લોકોની પણ નૈતિક જવાબદારી છે કે તે લોકો વારસાની જાળવણી કરતા થાય. પુરાતત્વ ખાતું નષ્ટ થયેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકો, બરાબર, જે પુરાતત્વ ખાતું છે ભારતનું એનું કાર્ય નષ્ટ થયેલા જે અવશેષો નષ્ટ થઈ ગયા એ અથવા તો નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકો, સ્થળોનું ચોક્કસ પદ્ધતિથી સમારકામ કરાવે છે, એટલે કે રિપેરિંગ કામ કરાવે છે.
ઇમારતોનું સમારકામ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જો જ્યારે મોટી ઇમારતોનું સમારકામ કરીએ તો એમાં અમુક બાબતો છે એ મિત્રો આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. કઈ કઈ? તો તેમાં તેનું મૂળ સ્વરૂપ, આકાર, કદ તથા એની અસલિયત છે એ બધું છે એ વ્યવસ્થિત જળવાઈ રહેવું જોઈએ. તો એનું મૂળ સ્વરૂપ અને એનો આકાર અને એનું કદ જળવાઈ રહેવું જોઈએ. બરાબર છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ અંદાજે 5000 કરતાં વધુ સ્મારકો અને સ્થળોની જાળવણી માટેનું કાર્ય આજના સમયમાં કરી રહ્યું છે. આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બહેતુક યોજનાને કારણે, આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી આવેલી છે, એના ઉપર નાગાર્જુન સાગર બંધ આવેલો છે. તો એ બહુહેતુક યોજનાને કારણે સંગમેશ્વર મંદિર, પાપનાસમ મંદિર સમુદ્રના પાણીમાં ડૂબી જાય તેમ હતા. એ જે છે એ પાણીના લીધે ડૂબી જાય એમ હતા. તો આ પુરાતત્વ ખાતાએ આ મંદિરોને આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળ રીતે ખસેડી સ્થળાંતરિત કર્યા છે. જ્યાં પાણીમાં ડૂબી જાય એમ હતા, એ નષ્ટ થાય એમ હતા. તો જે ભારતનું પુરાતત્વ ખાતું છે એણે એ મંદિરોને ત્યાંથી ખસેડી લીધા અને આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળ રીતે એને ખસેડીને સ્થળાંતરિત કર્યા છે. વિશ્વની 7 અજાયબીઓમાંની એક આગ્રાનો તાજમહેલ, મથુરાની રિફાઇનરી તથા ઉદ્યોગોના ધુમાડા વાયુ પ્રદૂષણને પરિણામે તેના શ્વેત સંગેમરમર, આરસ, ઝાંખા અને પીળા પડી રહ્યા હતા. પુરાતત્વ ખાતા દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગોને બંધ કરાવી તાજમહેલની નિયમિત સફાઈ કરાવવાના યોગ્ય પગલાં ભર્યા અને પરિણામે તાજમહેલની ચમક મિત્રો આજે એવી ને એવી છે એ જળવાઈ રહી છે. બરાબર છે. તો જે વિશ્વની 7 અજાયબીઓમાંની એક જે આપણે આગળ ભણી ગયા તાજમહેલ, એ મથુરાની રિફાઇનરીને કારણે એટલે ઉદ્યોગોના ધુમાડા અને વાયુ પ્રદૂષણને કારણે ત્યાં એક વખત એસિડ વર્ષા થઈ હતી. તો એમાં કાળા ધાબા પડી ગયા, કાળા ટપકા થઈ ગયા હતા. તો એ જે શ્વેત સંગેમરમરના જે આરસના જે પથ્થરો છે, જે ડિઝાઇન છે, એ ઝાંખી પડી ગઈ હતી, પીળી પડી ગઈ હતી. તો પુરાતત્વ ખાતા દ્વારા વાયુ પ્રદૂષણ જેટલા પણ ઉદ્યોગો ફેલાવતા હતા એ ઉદ્યોગોને તાજમહેલની આજુબાજુથી એને બંધ કરાવ્યા અને તાજમહેલની નિયમિત સફાઈ કરાવતા યોગ્ય પગલાં ભર્યા અને પરિણામે તાજમહેલની જે ચમક છે એ મિત્રો ફરીથી જળવાઈ રહી છે.